જય શ્રી રામ, જય દત્તર બાપુ. મિત્રો આજ છે બાપુનો દરબાર અને બાપુના આશીર્વાદ લઈ અને હવે આપણે જઈએ છીએ ઘરે. મિત્રો આજ છે પૂર્વજ દાદાનું મંદિર અને માતાજીનું મંદિર છે. મિત્રો આ સિગોત્રમાનો દીવો થાય છે. મિત્રો આપણે ઘરેથી દીવા અગરબત્તી કરી દેવી દેવતાઓના આશીર્વાદ લઈને આપણે નીકળી ગયા છીએ સિગોત્રમાએ જવા માટે. સિગોત્રમાએ આજે આપણે જમણ છે એટલે આપણે વહેલા નીકળ્યા છીએ. મિત્રો સમય થયો છે, સવારના વાગ્યા છે 6 અને આપણે ઘરેથી નીકળી ગયા છીએ. મિત્રો આપણે પેડાગડા પહોંચ્યા છીએ અને આ છે બીકે ગઢવી સાહેબનો બંગલો. 6:45નો ટાઈમ થયો છે અને ગઢવી સાહેબના બંગલે આપણે પહોંચ્યા છીએ. મિત્રો સરસ મજાનું મોર્નિંગનું વાતાવરણ છે. સૂરજ દાદા ધીમા ધીમા નીકળ્યા છે અને આપણે જઈએ છીએ સિગોત્રમાએ. જય સિગોત્રમા, જય દાતર બાપુ. જય શ્રી રામ, જય સિગોત્રમા. મિત્રો આપણે જઈએ છીએ પગપાળા હાથીદરા સિગોત્રમાએ દર્શન કરવા માટે. અને મિત્રો અત્યારે આપણે પેડાગડા ક્રોસ કરી અને હાથીદરાના જંગલની અંદર પહોંચ્યા છીએ. મિત્રો અને માની કૃપાથી આજે આપણે જમણવાર પણ ત્યાં રાખેલો છે. મિત્રો સરસ મજાનું મોર્નિંગનું વાતાવરણ છે અને આપણે પગપાળા જઈએ છીએ સિગોત્રમાએ. મારી માના દર રવિવારે આપણે પગપાળા જઈએ છીએ. મિત્રો અને આપણી ફેમિલી પાછળથી આવશે. મિત્રો સરસ મજાનું મોર્નિંગનું વાતાવરણ છે. સમય થયો છે, સવારના વાગ્યા છે 6:50. 7 વાગવામાં 10 મિનિટની વાર છે. મિત્રો અને આપણે લગભગ 6 થી 7 કિલોમીટર કાપી અને હાથીદરા જંગલની અંદર પહોંચ્યા છીએ. મિત્રો લગભગ અડધો પોણો કલાકની અંદર માતાજીના મંદિરે પહોંચી જશું. મિત્રો સરસ મજાનો મોર્નિંગનો માહોલ છે. મિત્રો યુટ્યુબ પર સપોર્ટ કરતા રહેજો. ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. મિત્રો જય શ્રી રામ, જય સિગોત્રમા, જય દાતર બાપુ. મિત્રો વ્લોગના એન્ડ સુધી જોડાયેલા રહેજો. મિત્રો આપણે 50% જંગલ ક્રોસ કર્યું છે. સરસ મજાનો મોર્નિંગનો માહોલ છે. સમય થયો છે સવારના વાગ્યા છે 7 અને મિત્રો જબરજસ્ત માહોલ છે. મિત્રો આપણી ગાડી રસોયાને ઉતારીને રિટર્ન જાય છે માલણ અને આપણે લગભગ હવે 2 થી 3 કિલોમીટર કાપીને માતાજીના મંદિરે પહોંચીશું. મિત્રો આપણા રસોયાને બધા ત્યાં પહોંચી ગયા છે અને જમવાનું બનાવવાનું સ્ટાર્ટ કરી દીધું છે. મિત્રો સરસ મજાનો મોર્નિંગનો માહોલ છે. મિત્રો આપણે જંગલ ક્રોસ કરીને બહાર નીકળી ગયા છીએ. સરસ મજાની પર્વતમાળા છે. મિત્રો અને આપણે અત્યારે પહોંચ્યા છીએ એક્ઝેક્ટ હરગંગેશ્વરની બાજુમાં. લગભગ હરગંગેશ્વરથી 1 કિલોમીટર દૂર છીએ આપણે. સરસ મજાનો મોર્નિંગનો માહોલ છે. સરસ મજાની પર્વતમાળા છે. મિત્રો લગભગ 1 થી 1.5 કિલોમીટરનું અંતર કાપીને આપણે માતાજીના ધામમાં પહોંચીશું. મિત્રો આપણે માતાજીના ધામમાં પહોંચી ગયા છીએ. સરસ મજાનો મોર્નિંગનો માહોલ છે. મિત્રો અને અત્યારે મંદિર ખુલ્લું નથી, હજી આરતીને બધું બાકી છે અને હજી કોઈ લોકો આવ્યા નથી મંદિરે. ખાલી આપણે આવ્યા છીએ ને બીજા આપણા રસોયાને બધા છે. મિત્રો આ છે માતાજીની મૂર્તિઓ. માતાજીના દર્શન કરી અને પછી આપણે મદદ કરાવવાની છે રસોઈની અંદર. મિત્રો આ છે માતાજીનું મૂળ સ્થાન. લીમડાની અંદર માતાજીનો વાહો છે. મિત્રો આ છે બેઠકની વ્યવસ્થા. મિત્રો આ છે માતાજીનું મૂળ સ્થાન અને સરસ મજાના માતાજીના દીવો થાય છે, દીવા અગરબત્તી થાય છે. મિત્રો લગભગ જમણવાર પતી જવા આવ્યો છે અને 50% લોકો જમી રહ્યા છે. મિત્રો અને સરસ મજાનો માહોલ છે. મિત્રો આ છે આપણા ભાઈબંધો અને રેગ્યુલર સેવા આપે છે સિગોત્રમાએ. મિત્રો આ છે આપણા ધાકડ કારીગરો. રામપુરાથી બધા આવ્યા છે જમવા માટે. મિત્રો સરસ મજાનો માહોલ છે અને 50% ઉપર માણસો જમી રહ્યા છે. જમી
લીધું છે મિત્રો. મિત્રો સરસ મજાનો માહોલ છે મિત્રો. મિત્રો બેઠક ભરાઈ ગઈ છે અને સરસ મજાનો માહોલ છે મિત્રો. મિત્રો જે સામે બેઠા દાદા એમના મા હતા. આજે જેમ પૂજા છે મિત્રો. સરસ મજાનો માહોલ છે અને ખાસી સંખ્યાની અંદર લોકો આવેલા છે મિત્રો. આપણે બધું પતાવી અને બધું ઓળે કરાવીને નીકળી ગયા છીએ માલણ જવા માટે. અને મિત્રો આપણે વ્લોગને એન્ડ કરીએ છીએ. ચેનલને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવા માટે વિનંતી. મિત્રો દરેક મિત્રોને સપોર્ટ કરવા માટે વિનંતી મિત્રો. જય શ્રી રામ, જય દત્તર બાપુ. અને મિત્રો આ છે જંગલનો એરિયા. સરસ મજાની જંગલ છે મિત્રો. જય શ્રી રામ, જય દત્તર બાપુ.